તો વેકેશન છોકરાઓનું પડી ગયું છે અને નાસ્તાની કંઈ ને કંઈ ડિમાન્ડ થતી હોય છે. તો દરેક મમ્મી વિચારે છે કે શું નાસ્તો બનાવો. તો ચલો હવે આપણે નાસ્તાઓ સ્ટાર્ટ કરીશું. તો આજે સૌપ્રથમ એકદમ સિમ્પલ બેસનની સેવ બનાવવાના છે. તો આ સેવ એકદમ સરસ બને છે. તમે આમાં સેવ મમરા સાથે એડ કરી શકો છો, એમ જ પણ ખાઈ શકો છો કે કોઈ ફરસાણ સાથે પણ ખાઈ શકો છો. તો અહીં મેં 2 કપ જેટલું બેસન લીધું છે. તો હંમેશા બેસનને આપણે ચાળીને લેવાનું છે, જેથી કરી અને એમાં કોઈ ગઠ્ઠા ના રહે. પિંચ જેટલી હિંગ લીધી છે અને સાથે જ આપણે થોડું ગરમ કરેલું તેલ એડ કરવાના છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો મીઠું તમને જે પ્રમાણે ગમતું હોય એ પ્રમાણે ઓછું વધતું એડ કરી શકો છો. અને ગરમ તેલ એડ કરીશું. અને જો તમને જો અજમો ભાવતો હોય તો પિંચ જેટલો અજમો પણ એડ કરી શકો છો. તો બસ આપણે આ રીતે હવે સેવમાં ગરમ તેલ એડ કરી દીધું છે. તો તેલ ગરમ હોવાથી આપણે ચમચીની સહાયતાથી બધો જ લોટ એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો ગરમ તેલ હોવાથી આપણે ચમચીની સહાયતાથી લોટ મિક્સ કરી લેવાનો છે. તો બસ હવે લોટ સરસ મિક્સ થઈ ગયો છે. તો મેં જે કપથી બેસન મેઝર કર્યું હતું એ જ કપથી મેં પાણી લીધું છે. તો આપણે પાણી એડ કરતા જઈને થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ એવો લોટ બાંધી લઈશું. તો થોડો આપણે ઢીલો લોટ બાંધવાનો છે, બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, મીડિયમ લોટ બાંધવાના છે. તો આટલો લોટ બાંધવામાં જોઈ શકો છો 1/4 કપ જેટલું પાણી વપરાયું છે. તો જોઈ શકો છો લોટ આપણે આટલો ઢીલો બાંધ્યો છે. તો આનાથી પણ થોડો વધારે ઢીલો હશે તો પણ ચાલશે. તો હવે આપણે થોડું પાણી એડ કરતા જઈએ અને લોટને મસળી લઈશું. તો બસ આ રીતે જોઈ શકો છો એ રીતે આપણે લોટને સરસ મસળી લેવાનો છે. તો આ રીતનું લોટનું ટેક્સચર હોવું જોઈએ. તો બસ હવે આ રીતે મેં જાળી ફિટ કરી અને સંચો ગ્રીસ કરીને રાખી દીધો હતો. તો સંચામાં આપણે ચમચીની સહાયતાથી બેસનનો લોટ જે બાંધ્યો હતો, સેવનો લોટ બાંધ્યો હતો એ એડ કરી દઈશું. તો જેટલો સમાય એટલો આપણે લોટ એડ કરી દેવાનો છે. તો બસ આ રીતે આપણે સંચાને સરસ ભરી લેવાનો છે અને એને ઉપરથી પણ ઢાંકણ બંધ કરીને ફિટ કરી લેવાનું છે. અને સાથે જ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો ગરમ તેલમાં આપણે સેવને પાડી લેવાની છે. તો એક ગૂંચળું બનાવીએ એ રીતે આપણે ગૂંચળું બનાવવાનું છે. તો જ્યારે પણ સૌપ્રથમ સેવ એડ કરીશું ને તો તેલનો ઝાગ ખૂબ જ વધારે થશે અને જ્યારે સેવ ચડી જશે ત્યારે એનો ઝાગ એકદમ ઓછો થઈ જશે. અને સેવને એકવાર આપણે ધીરે રહીને પલટાવી લઈશું. તો આ ટાઈમે સેવ પણ આપણી થોડી સોફ્ટ હોય છે. એટલે જ્યારે સેવ ચડી જશે ત્યારે એનું ગૂંચળું હશે એ થોડું કડક થઈ જશે. એટલે સેવ ચડી અને એ પણ આપણને ખબર પડી જશે. અને તેલમાં જે ઝાગ હોય છે એ પણ એકદમ ઓછો થઈ જાય છે, નહિવત થઈ જાય છે. તો તે પણ રીત છે કે આપણને ખબર પડી જશે કે આપણી સેવ થઈ ગઈ છે. તો જોઈ શકો છો એકદમ સરસ વ્હાઈટ, એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ કલર સાથે ફરસાણની દુકાને મળે એવી સેવ રેડી થઈ ગઈ છે. તો જોઈ શકો છો હવે તેલનો ઝાગ એકદમ ઓછો થઈ ગયો છે અને તેલ અને સેવનું જે ગૂંચળું હતું એ પણ એકદમ સરસ જરામાં સેટ થઈ જાય છે, મતલબ કે આવી જાય છે. તો બસ આ ટાઈમે આપણે સેવને બહાર કાઢી લેવાની છે. તો આટલી સેવ તળાવતા લગભગ 2 થી 2.5 મિનિટનો ટાઈમ લાગે છે. તો બસ બધી જ સેવ આપણે આ રીતે પાડી લેવાની છે. તો આ સેવ તમે મહિના સુધી સાચવી શકો છો અને ઘરે આપણે એકદમ ફ્રેશ ઓઇલમાં પાડી હોવાથી આપણે એને વધારે સમય પણ સ્ટોર કરી શકીએ છીએ. તો છે ને એકદમ સરસ ઇઝી અને સરળ રીત. તો તમે પણ આ વેકેશનમાં તમારા બાળકોને બહારનું ન ખવડાવતા ઘરેથી બનાવેલા નાસ્તાઓ ખવડાવવાનો જ આગ્રહ રાખજો. તો તમે મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવેથી જે પણ નાસ્તાની રેસીપી હું મૂકું એ તમને ઝટપટ ખબર પડી જાય એ માટે બેલ આઇકન પણ પ્રેસ કરી દો. તો મળીશું ફરીથી. થેન્ક યુ.